નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં લુખ્ખા તત્વોના ત્રાસ સામે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા લાલગુમ, કડક કાર્યવાહીની ચીમકી। અંજાર શહેરમાં વધતા જતા લુખ્ખા તત્વોના આતંક સામે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રમક વલણ અપનાવ્યું છે। ગત સોમવાર તારીખ 23/2/2026ની રાત્રે અંજાર બગીચામાં બનેલી એક ઘટનાએ શહેરની કાયદોની વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે। વોર્ડ નંબર 4ના રહેવાસી દેવરામભાઈ તુલસીભાઈ પ્રજાપતિ જ્યારે અંજાર બગીચામાં હતા ત્યારે અમુક અસામાજિક તત્વોએ કોઈપણ કારણ વગર તેમને ઢોરમાર માર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। લુખ્ખા તત્વોને ખુલ્લી ચેતવણી। પોતાના આક્રમક અંદાજમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે લુખ્ખા તત્વો માપમાં રહે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અંજારમાં હવે આવા તત્વોનો આતંક ચલાવી લેવામાં આવશે નહીં। શહેરીજનોને અપીલ। તેમણે અંજારના નાગરિકોને હિંમત આપતા જણાવ્યું કે કોઈ પણ આવા તત્વોથી ડરવાની જરૂર નથી। જો કોઈ પણ લુખ્ખા તત્વો તમારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક તેમના મોબાઈલ નંબર 7211778888 પર સંપર્ક કરો। આવા તત્વો તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।